આજ રોજ 28/1/2026 રોજ મારા પિતાશ્રી સવારે ઉઠીને ખેતર બાજુ દાંતણ કરતા કરતા ખેતરમાં જોવા ગયા ત્યારે અચાનક દીપડાએ હુમલો કરતા મારા પપ્પાને માથામાં ઈજા થઈ છે અને પાછળના ભાગ બોચીમાં ઈજા થઈ છે અને મારા પપ્પાએ જમીનમાં નીચે પડીને બૂમા પાડતા મારા નાના ભાઈ રાકેશભાઈએ દૂધ ડેરીએથી આવતા એમને ખબર પડી કે કોઈક બૂમ પાડે છે ત્યારે મારા નાના ભાઈએ ત્યાં જઈને જોયું તો મારા પાપા હતા ત્યારે અચાનક પછી ત્યાં પહોંચીને એમને આબાદ બચાવ કરાયો અને 108ને ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી અને છોટાઉદેપુર ખાતે કેસર હોસ્પિટલમાં રેફર કરાયા। અમને મારા ભાઈશ્રીએ જાણ કરતા તરત અમે વન વિભાગ ટીમને જાણ કરી। જાણ કરતા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અત્યારે હાલ કોર્ડન કરી રેસ્ક્યુ ચાલુ છે। વન્ય પ્રાણીઓ અવારનવાર માનવો પર હુમલા કરે, શું માંગ કરશો? અમારી માંગ એ છે કે સરકારશ્રીને વન્ય વિભાગશ્રીને કે આ દીપડાને તાત્કાલિક પકડી અને સ્થળાંતર બીજી જગ્યાએ કરે અને ઘણી વખત અમે રજૂઆત કરતા હોય છે। હમણાં 10 દિવસ પહેલાં મારા કોલી ગામમાં, ઘોઘાદે ગામમાં, કેડી ગામમાં બકરાને પકડ્યા। બકરાને પકડતા પકડતા હવે માનવભક્ષી થઈ ગયા, હવે મનુષ્યોને પકડે છે। તો અમારી માંગ એ જ છે સરકારશ્રીને કે આ દીપડાને પકડી બીજી જગ્યાએ સ્થળાંતર કરે। વન વિભાગની કામગીરી અમે જ્યારે વન વિભાગ ટીમને ફોન કર્યો તો તાત્કાલિક પહોંચી ગઈ છે અને હજુ બી અમુક જે સાધનો એમની પાસે નથી એ પ્રોવાઈડ કરે એ અમારી માંગણી છે।